જી જનક, તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ છે કે જે તૂટ્યો છે। 5 વાહનો ખાબક્યા હતા, 9 લોકોના મોત થયા છે, 9નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ સાથે જ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ બ્રિજને લઈને તંત્ર દ્વારા પહેલા કોઈ કામગીરી કેમ કરવામાં ન આવી। જર્જરિત અને ખખડધજ આ બ્રિજ હતું। જનક જોડાય છે વધુ માહિતી આપવા માટે। જનક, હાલની આપની પાસે શું અપડેટ છે? મૃત્યુ આંકની વાત કરવામાં આવે, ઘાયલોની વાત કરવામાં આવે અને બચાવ કામગીરીની જો વાત કરવામાં આવે તો આ જે ઘટના બની છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા બ્રિજની છે, જે સામે છેડે વડોદરા ગ્રામ્ય એટલે કે વડોદરા જિલ્લાને કનેક્ટ થાય છે। જે કઈ કેઝ્યુલિટી, જે કઈ મૃત્યુ થયા છે લગભગ 3 જેટલા લોકો બચી ગયા છે। આ બાજુના ટ્રકનો ડ્રાઈવર, જે ટ્રક નમી પડી છે એ ડ્રાઈવર પણ બચી જવા પામ્યો છે। વાત કરીએ કે રેસ્ક્યુ ઓપરેશનની જો વાત કરીએ તો ફાયર બ્રિગેડ આણંદ તેમજ પોલીસ સ્ટાફ અને જે બોટિંગ સાથેના લોકો અહીંયા હાજર છે। હાલ બચાવ કામગીરી ચોક્કસ ચાલુ છે, પણ અત્યારે તો જે ટ્રકો નમી પડી છે એને સરખી એટલે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ 9 જેટલા લોકો, એમાં રાજ્ય સરકારે મૃતકોને કઈ 2 લાખ રૂપિયા જાહેર કર્યા છે અને જે કોઈ ઘાયલ થયા છે લગભગ 7 જેટલા લોકો અને નાની મોટી ઈજા થઈ છે, એટલે એ લોકોને કઈ 50,000 રૂપિયાની રાહત જાહેર કરવામાં આવી છે। અત્યારે પરિસ્થિતિ અહીંયા જે સ્થાનિક વહીવટી તંત્ર છે તમામ નીકળી ગયા છે અને જે બ્રિજ છે ગંભીરા બ્રિજ એટલે ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે। જી લોકમાં બિલકુલ, નદીમાં હાલ પણ તરવૈયાઓ છે જનક, જે શોધખોળ પણ કરી રહ્યા છે, તેને લઈને શું અપડેટ છે? સાથે જે ઈજાગ્રસ્તો છે તેમની શું પરિસ્થિતિ છે? ઈજાગ્રસ્તો મોટા ભાગના પાદરા તાલુકાના મુજપરા ગામના છે અને એમને ત્યાં શક્ય છે કે સરકારી હોસ્પિટલ એસએસજીમાં પણ દાખલ કર્યા હોય। આ બાજુ કોઈને દાખલ કર્યા હોય એવી કોઈ માહિતી છે નહીં। અહીંયા ચોક્કસ આરોગ્ય તંત્રની જે કોઈ એમ્બ્યુલન્સ કે કઈ જે છે અહીંયા હાજર હતી, પરંતુ અહીંયા જે સમાચાર છે એ પ્રમાણે કોઈ પણ ઘાયલોને અહીંયા આણંદ જિલ્લામાં ખસેડવામાં આવ્યા નથી। અને હાલ પરિસ્થિતિની જો વાત કરીએ તો આરોગ્ય વિભાગ આખું સવારથી જ અહીંયા હતું, ઘટના સ્થળે જ હતું, તેમજ સ્થાનિક વહીવટ આણંદ જિલ્લા સાંસદ અને બોરસદના તો આભાર સમગ્ર માહિતી બદલ। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, વધુ એક દુર્ઘટના અને તે પણ બ્રિજ જે પ્રકારથી તૂટ્યો છે, અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। હાલની શું અપડેટ છે આપની પાસે હાર્દિક? બિલકુલ, જો હાલની અપડેટની વાત કરવામાં આવે તો સતત જે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક લોકો, તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી અને રેસ્ક્યુની આખી કામગીરી કરી। ત્યારે અત્યારે જે અન્ય લોકો છે કે કદાચ તંત્રને શંકા છે કે અન્ય પણ મૃતદેહ આ પાણીમાં હોઈ શકે છે, જેના આધાર પર જ અત્યારે જે રેસ્ક્યુ છે તે સતત ચલાવી રહેવામાં આવ્યું છે અને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ જે છે તે સતત રેસ્ક્યુ કરી રહી છે। બીજી મહત્વની વાત કરીએ તો આ જે આખી ઘટના બની તેમાં અત્યારે એક રિક્ષા, એક ઇકો કાર અને એક પિકઅપ વાન જે છે તે બહાર કાઢવામાં આવી છે, પરંતુ 2 ટ્રક જે છે તે લગભગ પાણીમાં હજુ ડૂબેલી છે અને તેને કાઢવા માટે ક્રેનની મદદ જે છે તે લેવામાં આવી રહી છે અને સતત જે આખો વિસ્તાર છે એટલે કે બિલકુલ આપ જોડાયેલા રહેશો તો જે પ્રકારની સમગ્ર ઘટના છે તે સામે આવી। પાદરા તાલુકાથી આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ જે છે તે આજે વહેલી સવારે ધરાશયી થઈ ગયો। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને બપોરના 12:30 વાગ્યા સુધીમાં લગભગ 9 જેટલા મૃતદેહ છે તે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને 9 લોકોને સહી સલામત રીતે બચાવી લેવામાં આવે છે। તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત કે વડોદરા જિલ્લા કલેક્ટરે ખૂબ જ મોટું અને મહત્વનું નિવેદન આપ્યું કે આખી જે ઘટના બની તેમાં 2 ટ્રક, એક ઇકો કાર, એક પિકઅપ વાન, એક રિક્ષા અને અન્ય કેટલાક વાહનો જે છે તે પાણીમાં ડૂબ્યા હતા। ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા રેસ્ક્યુની કાર્યવાહી શરૂ કરવામાં આવી। સ્થાનિક લોકોનો ખૂબ જ મહત્વનો રોલ જે છે આખા રેસ્ક્યુમાં કહી શકાય, કારણ કે સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા નથી કરી અને અન્ય લોકોના જીવ બચાવવા માટે તેઓ તાત્કાલિક નદીમાં છલાંગ લગાવીને પહોંચી ગયા હતા
અને લોકોના રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. કલાકો વીતી ગયા, હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અંદર કેટલા મૃતદેહ છે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી, કારણ કે વાહનો પાણીમાં ડૂબેલા છે. અને બ્રિજની પરિસ્થિતિ અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમે જોઈ રહ્યા છો કે એક ટ્રક જે છે તે બ્રિજ પર લટકી રહ્યું છે અને એક બાઇક પણ ત્યાં લટકતી હાલતમાં જોવા મળી રહ્યું છે. બ્રિજ ક્ષતિગ્રસ્ત છે એવું સ્થાનિક લોકો દ્વારા છેલ્લા 5 વર્ષથી તંત્રને રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ ઊંઘતું તંત્ર જાગ્યું નહીં અને આખરે આજે નિર્દોષ લોકોની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ છે. ત્યારે આજે વાહનો, હેવી વ્હીકલ્સ, ટ્રક જે પાણીમાં ડૂબેલા છે તેને બહાર કાઢવા માટે અત્યારે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો પણ પ્રશાસનની મદદ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, પરંતુ એક મહત્વનો સવાલ એ પણ છે કે આ બ્રિજ છે તે જર્જરિત હતો અને 5 વર્ષથી સ્થાનિકો તેને લઈને રજૂઆત પણ કરતા હતા, પરંતુ એ સમય જો કદાચ તંત્ર જાગ્યું હોત તો આટલી મોટી દુર્ઘટના છે તે ન સર્જાઈ હોત. મોટા સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. मेरा गांव मुझपुर दरियापुरा है और मेरा मुझपुर दरियापुरा गांव के एक इको गाड़ी भाड़े करके बगदाना जाने वाला था. वो सुबह 7 बजे निकला. वो 7:30 बजे मेरे को मालूम पड़ा. मैं घर पे दौड़ के आया तो उधर ही एक रिक्शा, एक ट्रक और एक इको, एक मैक्स, खुला मैक्स लोडिंग, वो सब अंदर पड़ा था. वो सब काम लोगों ने इधर उधर फोन करके सब आया और दुर्दा लेके वो पुलिस तंत्र भी आया. वो सब मिल के थोड़ी बॉडी काढ़ी है, थोड़ा निकालने का है. जब आप आए यहाँ पे 4-5 व्हीकल तो है, लेकिन बाइक दिखाता नहीं है. आपके मतलब जो इलाके के, आपके गांव के कितने लोग हैं? मेरे गांव के 5 लोग थे. एक लेडीज हया थे, उसको दवाखाना भेजा है. वो मैं आया, मैं उड़खा तो उसको 108 में दवाखाना भेजा है. हम यहाँ 8 बजे से है और यहाँ वो एक को थे, उसको दौड़ने से बहुत के बाहर निकाले. उसमें से कई सारी बॉडियां भी निकाली और उससे पहले 2 लोग जीवित थे, उसको हॉस्पिटल में भेज दिया गया है. आपने क्या क्या किया यहाँ पे? हमने वो गाड़ी को रस्सी से बांध के आप लोगों ने खींच के निकाला है. लोगों की मददगारी, तंत्र की सचेतता दोनों मिलकर बहुत अच्छी तरह से वो रेस्क्यू भी हो गया है. अभी रेस्क्यू थोड़ा चल रहा है. ये दुर्घटना जो उसमें थोड़ी तकेदारी होगी, इसलिए वो उसमें जो हमको थोड़ी बचत मिल गई है. वहाँ दुर्घटना में जो सरकारी तंत्र है वो भी पहुँच गए थे और अच्छी तरह से वो कामगिरी, अभी रेस्क्यू चल रहा है. अभी पूरा डेटा हमारे पास है नहीं, लेकिन हम वहाँ आए. તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે. 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા છે. અત્યાર સુધીમાં 8ના મોતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક મા પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે. દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડી રહી છે. નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દઈ રહ્યો છે. આ વિડીયો